જો આગાઈ માતાની એક ભરાઈ ગઈ. રમાડું ને એટલે એ ઇમોશનલ થઈ ગયા માતાજી. માતાજી ઇમોશનલ થઈ ગયા એટલે એની એક ભરાઈ ગઈ. રોવા માંડે આવી રીતે અમે રમાડીએ ને ઘણી વાર તો ગાયું રોવા માંડે. જો ગાય માતાને રાજી કરવી હોય તો ખાલી આમ કરો ને તો એ ગૌ સેવા થઈ ગઈ અને ગાય રાજી થઈ ગઈ, ઇમોશનલ થઈ જાય, ખુશ થઈ જાય કા માતાજી, અને આશીર્વાદ આપે. હા. અને પાછું એ મુસીબત આપણી ઉપર આવતી હોય ને એ એની ઉપર લઈ લઈએ. આપણી ઉપર 1% આવી હોય તો આવે, બાકી એટલી ન આવવા દઈએ. આપણે એને થોડોક ભાગ દે પણ એના બદલામાં ધ્યાન આપણું કેટલું રાખે. બહુ ધ્યાન રાખે. આપણી મુસીબત એની માથે લઈ લઈએ. હા, આશીર્વાદ આપે. 24 કલાક આપણું ધ્યાન રાખે એ. અને ગમે તે મુસીબત આવવાની હોય ત્યારે આપણી એવાય ગાય હોય ને ઈ માંદી પડી જાય એટલે સમજી લેવાનું કે મુસીબત આપણે નજીક જ છે, મુસીબત આવવાની તૈયારી છે. માંદી પડી જાય એટલે સમજી લેવાનું. માંદી પડી જાય એટલે સમજી લેવાનું કે મુસીબત આપણી નજીક છે. કેમકે એ બધું એની માથે લઈ લઈએ. અને પાછું બીજું કેવું હોય ગાય ને કે આપણે કઈ એને ભાગ દેવા આવીએ ને ગાડી લઈને એનાથી 20, 30, 40, 50 ફૂટ છેટા હોય ને ત્યાં જ એને ખબર પડી જાય કે આ મને ભાગ દેવા આવ્યો. તરત આપણી આમ જોવે અને જોયા મોર ખબર પડી જાય કે આ ભાગ દેવા આવ્યું છે. માતાજી એવું હોય ને પાછું તમે જે દેતા હોય ને એની અલગ વસ્તુ હોય ને તોય ખબર પડી જાય. હા, ત્યાં જ અલગ છે, રોજ દેતા હોય એ ન હોય, બીજું હોય તો એને વર્તાઈ જાય. એટલે એ અલગ વસ્તુનો ખાવાનો ઉત્સાહ હોય ને એટલે ઈ પેલા માંગે કે ઈ ખવડાવો. હા, ઈ પેલા માંગે. ઈ તમને સમજાવી દે ઈશારામાં. કા માતાજી એવું હોય ને. હા, એમ હોય કામ રમાડી કે અત્યારે એને રમવું બહુ ગમે. કઈ એસા એ કે કોઈનું રાખે નહી, 10 ગણું કરીને આપી દે, 5-10 ગણું. માતાજી બરાબર ને. આપી દે. કોઈનું ન રાખે.